આપણે શું કરીએ છીએ? આપણે સમાજ એક થાય છે કે ને, અને જ્યારે આપણે જીતાવીને મોકલી દઈએ છીએ ને, 5 કે 7 કે 10 હોય છે ને, એ એક નથી થતા. ઉપાધિ આ છે, ચિંતાનો વિષય આ છે કે સમાજના આપણા કોર્પોરેટર હોય તો ખાલી કોર્પોરેટર થાય છે, જિલ્લા સભ્ય હોય તો ખાલી જિલ્લાનો, તાલુકામાં ચૂંટાયેલો તાલુકામાં, ખાલી નામના ચૂંટાયેલા જ રહે છે. આપણા સમાજને પદ નથી મળતો. આખો સમાજ આપણો હોય ત્યાં પ્રમુખ બીજા બેઠા હોય. વાંકાનેરની વાત કરીએ તો વાંકાનેરની અંદરમાં 1200 મત છે લુહાણા સમાજના, અને એને જીતાવે છે કોણ? ત્યાં તો આપણા કોળી સમાજના જ મત છે, પણ આપણે 5 દી ઉલકડા મારીને બેસી જાય છીએ ને, એટલે એ લોકો કે છે કોળી સમાજના જ્યાં વસ્તી રહેતી હોય ને ત્યાં અમને ટિકિટ આપો, અમે આ જીતાવીને બતાવશું. આપણે એવું નથી કરવાનું. આપણે હવે એક થઈને વિચારવાનું છે કે પહેલા તો મારો સમાજ, મારો ભાઈ પહેલા, પછી મારો સમાજ, અને પછી બીજો સમાજ. આપણે બધા સમાજ સાથે વ્યવહાર રાખ્યો છે, આપણે કોઈની ટીકા નથી કરવાની, પણ હવે વ્યવહાર લેવાનો વારો આવ્યો છે. અને હવે આપણે એને કહેવાનું છે કે ભાઈ જો અમારા સમાજને જાતિ આધારિત, વસ્તી આધારિત અને અમારા સમાજને ભાગીદારી નહીં મળે તો અમારા સમાજને હવે સમાજે રાજકારણમાં દિશા અને દશા બે બદલવાની જરૂર છે. આપણે વર્ષોથી એક જ કરી છે. આમાંથી આપણે હમણાં હાથ ઊંચા કરી તો ખબર પડે કે આપણે કઈ ભાજપમાં કેટલા, લગભગ 80% ઊંચો હાથ કરી ભાજપમાં જ. હવે બધા ભાજપમાં રહેશું તો મત કોને મળશે? આપણને કઈ પદે નહીં આપે ને, હોદ્દા નહીં આપે ને, કાંઈ નહીં. 5 ને 5 જ રહેશું, 2 ને 2 જ રહેશું. મંત્રી તો કે 2, ધારાસભ્ય કે 5, સંસદ તો કે છે 2. આવડો મોટો સમાજ હોય અને ઉપર સમાજમાં એક ટિકિટ આપી તો નીચે એકે હોદ્દા પદ નથી આપતા. ઉપાધિ કે શેના માટે છે કે આપણે ચૂંટીને જે નીચેથી માણસો મોકલી છે ને, એને એનું પદ લેવાની તેવડું નથી હોતી. એ આપણને એવું કહેતા હોય છે કે સમાજને છે ને, એ એવું કહેતા હોય છે કે અમારા પદ માટે પેલા ટિકિટ માંગવા સમાજને જવાની, પછી જીતાવાની સમાજને જવાનું, પછી પદ માટે સમાજને જવાનું, ને બેઠા બેઠા મલાઈ લૂંટે. આપણે એમ કહે કે સમાજના દીકરાને માર્યો છે કે આંકણે દીકરી માથે અન્યાય થયો છે ને આપણે ધરણા માથે બેસવું છે, એટલે એની પાસે ટાઈમ નથી કે અમે ન આવી શકીએ. હમણાં એક દીકરી ભાગી ગઈ હતી, ઓછી ઉંમરની હતી, બીજી જ્ઞાતિનો છોકરો હતો. આપણે ચૂંટાઈ ગયેલા પ્રતિનિધિને કીધું કે આવો તમારા વિસ્તારમાંથી આ બધું છે, તો પછી એને એવું કીધું કે આપણને તો બે ઓલા સમાજે મત દીધો છે, અમે ન આવી શકીએ. આવાને આપણે ચૂંટાવો છે ભાઈ? એટલે હવે માર ખાવાનો વારો નથી. સમય આવે ને ત્યારે તાકાતને બધું દેખાડી દેશું. ખાલી આજે, અને એક ફરીથી વાત કહું, છેલ્લી વાત, જ્યારે આપણે મોટા નેતાઓને ચૂંટાયા છે ને, દુઃખની વાત થાય સાથે કેવી પડે છે કે ક્યારે આવી રીતે આંદોલન આપણે કર્યું હોય છે, સમાજને અન્યાય થયો હોય ને આપણે ભેગા થયા હોય છે ને, ત્યારે ક્યારે એની હાજરી નથી હોતી. ત્યારે તો આપણે છે ને નીચે બેઠેલા સમાજના જે હૃદય સમ્રાટ તો આ લોકોને કહેવાય કે ભાઈ જે બેઠા છે ને, એને આપણી ચિંતા ક્યાંયથી આવીને કરી છે, એને કાંઈ લાભ નથી. અહીંયા હું રાજકોટથી આવ્યો છું, મને અહીંયા શું લાભ ભાઈ? મને અહીંયા કોણ રોકે? અહીંના જ મોટા થાય છે ભાઈ. અહીંયા તો મુકેશભાઈ રાજપરાની મને ખબર કે 28 દિવસથી એક સબ કાઢ્યું હતું બહાર, અને વાંકા રાજકોટની અંદરમાં 4 દિવસ ધરણામાંથી બેઠા હતા. 5મા દિવસે વિક્રમભાઈ સોરાણી એને કીધું કે ભાઈ હું આત્મવિલંબન કરું, કેરોસીન ઘાંટલેટ છાંટીને. ત્યારે સમાજના આગેવાન આવ્યા, પણ એ આપણને ન્યાય અપાવવા માટે નહીં, સમાધાન કરવા માટે આવ્યા હતા. આ દુઃખ થાય છે. સમાજના દીકરાને માર જ ખાવાનો, દીકરીઓને મરવાનું, અને એને ન્યાય માટે નાના માણસોને જ રોડ માથે બેસવાનું થાય છે. હવે તો રાજકારણમાં દશા ને દિશા બદલાવો, એટલી જ મારા સમાજને અપીલ છે. જય વેલનાથ બાપુ, જય માનદાતા રાજા.